બરોડા ડેરીની ચૂંટણીના પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે। વડોદરામાં ઝોન 3માં પાર્થિવ પટેલનો વિજય થયો છે। જી હા, એપીએમસી ચેરમેન શૈલેષ પટેલના પટેલ છે પાર્થિવ પટેલ। એપીએમસી ચેરમેન શૈલેષ પટેલ 88 મતમાંથી 48 મત મળ્યા છે। હિતેશ પટેલને હરાવ્યા છે। બરોડા ડેરીની પરિણામ આવી રહ્યા છે, જેમાં આપ જોઈ રહ્યા છો વડોદરા ઝોનના પાર્થિવ પટેલનો વિજય થયો છે। એપીએમસી ચેરમેન શૈલેષ પટેલના જેમાં 88 મતમાંથી 48 મત મળ્યા, હિતેશ પટેલને તેમને હરાવ્યા છે। એક પછી એક હાલમાં પરિણામો બરોડા ડેરીના આવી રહ્યા છે। ખુશી, જીતની આ ખુશી આપ જોઈ રહ્યા છો। એમનો પુત્ર છે, આપ જોઈ રહ્યા છો, એમને હાલમાં એક પછી એક પરિણામો આવી રહ્યા છે। એપીએમસી ચેરમેન શૈલેષ પટેલના પુત્ર પાર્થિવ પટેલ 88 મતમાંથી 48 મત મળ્યા છે, હિતેશ પટેલને હરાવ્યા છે।